તો સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મહુવા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। મામલતદાર કચેરી નજીક અચાનક શ્વાન આડું ઉતરતા કેરી રહેલું ફોર વ્હીલ વાહન અકસ્માતગ્રસ્ત બન્યું હતું। મહુવાના ગોરસ ખૂંટવાડા ખાતે દર્શન કરીને પરત ફરી રહેલા માલધારી પરિવારનું વાહન અકસ્માતનો ભોગ બનતા અંદાજે 14 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સેવાભાવીઓએ તાત્કાલિક ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે 3 જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે। મારું નામ ડાંગર કરણ બલ્લાભાઈ અને અમે ગોરસ ગામ મહુવા તાલુકાનું ગામ ત્યાં ઠાકર દ્વારે દર્શનાર્થે ગયા હતા। દર્શન કરીને વળતા પાછા ફર્યા ત્યારે અહીંયા મામલતદાર ઓફિસ આજુબાજુમાં એક શ્વાન હતું ને એ આડું પડ્યું એટલી ખબર, અને જોરથી બ્રેક લાગી, પછી ધડાકો થયો, પછી રોડમાં પડ્યા ત્યારે ખબર પડી કે અમારે એક્સિડન્ટ થયું છે। અમે 14 જણા હતા। હા, બધાને વાગ્યું છે થોડું થોડું। હવે રિફર કર્યા છે, 3 જણા છે, એક શામ છે અને ભાઈ દેવસીભાઈ છે અને શામળો છે, 2-3 બીજા છે। મારું નામ ભરતભાઈ રબારી છે। અમે ઠાકરધણી હોટલે બેઠા હતા 4-5 જણા। નાગભાઈ વાળા કરીને રસ્તામાં જતા હશે અને આવી રીતે એક્સિડન્ટનો બનાવ બનેલો ને એનો ફોન મારામાં આવ્યો। અમે ત્યાં પહોંચ્યા, ત્યાં માહોલ બહુ ખરાબ હતો। 10 થી 12 જણાને વાગેલીની હાલતમાં પડ્યા હતા ને અમારી ખાનગી પોતાની 2-4 જણાની ગાડી હતી, એ બધાને લઈને હોસ્પિટલે લઈને અમે આવ્યા, સારવાર શરૂ કરાવી। 14 જણા જેવા છે। 12 જણાને 4-5 જણાને ક્રિટિકલ કેસ છે અને 7-8 જણા નોર્મલ છે। તો જૂનાગઢ જિલ્લામાં કાયદો અને